એટલે અમને ગામજનોને એવું છે કે કદાચ અમે નહીં જાગીશું અને અમારો જે અધિકાર છે જે કદાચ અમે નહીં લઈશું તો કદાચ અમારા સમયની અંદર સરકારશ્રી અમને શિક્ષણથી વંચિત રાખશે. તમે આદિવાસીઓ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવેલા ઓરડાઓ 10 વર્ષથી હજુ બનાવવામાં આવ્યા નથી અને જ્યારે તંત્રને પૂછવામાં આવે છે ત્યારે કોણીએ ગોળ લગાવવામાં આવે છે. આ સરકારને નાના બાળકોના ભવિષ્યની પણ ચિંતા નથી. જે રીતે કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા એવી જ રીતે અમારા વિસ્થાપિત ગામોના વિદ્યાર્થીઓને પણ શિક્ષણથી વંચિત રાખવા માટે ઓરડા બનાવવામાં આવતા નથી. એની સાથે સાથે શાળા મર્જ કરીને પોતાના ગામમાં જે શાળાઓ કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવી હતી એને બંધ કરવાની વાત છે. સાથે શિક્ષકોની પણ ભરતી કરતા નથી અને આદિવાસી વિસ્તારમાં જેટલી શાળાઓ છે એમાં પૂરતા શિક્ષકો પણ નથી. એટલે અમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં જે શાળાઓ જર્જરિત છે જ્યાં